નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર ચેપ્ટર 5માં કે જેમાં આપણે લાસ્ટ વીકમાં ભણી ગયા કે ભાઈ વારસાગમન અંગેના જે મેન્ડલના પરિણામો છે તો એ કયા કારણોસર 1900 સુધી અજાણ રહ્યા. ત્યારબાદ 1900ની સાલમાં કયા ત્રણ વૈજ્ઞાનિક તો પછી દ વ્રીસ, કોરેસ અને શેરમાન, આ જે ત્રણ વૈજ્ઞાનિક છે જેમણે મેન્ડલના જે પરિણામો હતા તે પરિણામોનું પુનઃ સંશોધન કર્યું. એ કેમ કરી શક્યા ત્રણ વૈજ્ઞાનિક? કારણ કે એનું મેઇન કારણ એ હતું કે એ ટાઈમે ટેકનોલોજીનો વિકાસ સારો એવો થઈ ગયો હતો, પ્લસ જે માઇક્રોસ્કોપ છે તો માઇક્રોસ્કોપનો પણ ડેવલપ થઈ ગયા હતા. તો એના લીધે કોષ કેન્દ્રની રચનાનો અભ્યાસ થઈ ચૂક્યો હતો. કોષ કેન્દ્ર છે તો કોષ કેન્દ્ર શું ધરાવે છે? રંગસૂત્ર ધરાવે છે. તો રંગસૂત્ર વિશે પણ માહિતી એ ટાઈમે મળી ગઈ હતી. તેમજ કોષ વિભાજન કઈ રીતે થાય છે, સ્વયંજનનની પ્રક્રિયા કઈ રીતે થાય છે. સ્વયંજનનની પ્રક્રિયા એટલે કે ડીએનએ જે છે તો એ ડીએનએ કઈ રીતે બેવડાય છે તેને પણ સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ શકાતું હતું. તો આ બધા ટેકનોલોજી આપણે કહીએ તો આવું બધા ટેકનોલોજીના વિકાસના લીધે કે જેના પરિણામ સ્વરૂપ કોષ કેન્દ્રની અંદર થતી જે રંગસૂત્ર, કોષ કેન્દ્રની અંદર આવેલા જે રંગસૂત્ર છે તો એ રંગસૂત્રની ગતિવિધિ, એના કાર્યને સમજવામાં બહુ સરળતા રહી. તો એના પરિણામ સ્વરૂપ આજે આપણે બીજી થિયરી જોવાના છે કે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. એટલે કે જે મેન્ડલે સંકરણના પ્રયોગો કરેલા, એમણે એના આધારિત કેટલાક નિયમો આપેલા, જેમ કે મુક્ત વિશ્લેષણનો નિયમ, વિશ્લેષણનો નિયમ, પ્રભુતાનો નિયમ. તો એમણે જે આપેલા નિયમો છે તો એ નિયમો આપણે રંગસૂત્રના વ્યવહારને આધારે સમજીએ. તો એ કોણે સમજાવ્યા? તો એ વાલ્ટર સટન અને થિયોડર બોવરી. તો આ જે વાલ્ટર સટન અને થિયોડર બોવરીએ સમજાવ્યું કે જે રંગસૂત્રનો જે વ્યવહાર છે તો એ વ્યવહાર કેવો છે? તો જનીનો જેવો જ છે. જનીનો જેવો જ કે જેણે મેન્ડલે શું કીધેલું હતું? કારકો. મેન્ડલે શું કહ્યું હતું? તો મેન્ડલે એને કારકો કહ્યા. એટલે કે 1902 સુધીમાં, કયા? તો 1902 સુધીમાં અર્ધીકરણ દરમિયાન જે રંગસૂત્રની હલનચલન છે, એટલે કે રંગસૂત્ર આપણે કહીએ ને અડધા થાય છે, એટલે કે એની જે 4 અવસ્થાઓ છે તો એના વિશેનું જ્ઞાન જે છે, નોલેજ જે છે તે પ્રાપ્ત થઈ ગયેલું હતું. તો એના આધારે આ જે વોલ્ટર અને થિયોડર છે તેમણે સમજાવવાનો પ્રયાસ કર્યો. એમણે જણાવ્યું કે ભાઈ જે રંગસૂત્રોનો વ્યવહાર છે ને તે કારકો જેવો જ છે. કારકો એટલે કે જનીન જેવો જ છે. તો આ જે સટન અને બોવરી એમણે શું કર્યું કે એમણે મેન્ડલના નિયમોને રંગસૂત્રની હલનચલનની ગતિવિધિ દ્વારા સમજાવ્યા. રંગસૂત્રની હલનચલનની ગતિવિધિ એટલે કે રંગસૂત્ર જે છે એ પણ સ્વતંત્ર રીતે છૂટા પડતા હતા. જેમ કે મેન્ડલે કહ્યું હતું કે કેપિટલ ટી અને કેપિટલ ટી, બરાબર. તો જ્યારે પણ જન્યુઓનું નિર્માણ થાય છે તો આ બંને કારકો એકબીજાથી સ્વતંત્ર રીતે મિશ્ર થયા વગર છૂટા પડે છે. તો રંગસૂત્રમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું. તો આવા બધા રંગસૂત્રની જે હલનચલન છે, એની જે ગતિવિધિ છે તો એના આધારે મેન્ડલના નિયમોને સમજવામાં બહુ સરળતા રહી. હવે તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે કે જ્યારે પણ જનન કોષોનું નિર્માણ થાય છે, જનન કોષો એટલે કે શુક્રકોષો અને અંડકોષોનું નિર્માણ થાય છે તો એ દરમિયાન સમભાજન તેમજ અર્ધીકરણ પ્રકારના કોષ વિભાજનની પ્રક્રિયામાં
રંગસૂત્રની વર્તુળકને ધ્યાનમાં રાખી મેન્ડલની સમજૂતી સમજી શકાય છે. મતલબ તમને ખબર જ છે કે જ્યારે જનનકોષનું નિર્માણની પ્રક્રિયા થાય છે તો એ જનનકોષના નિર્માણની પ્રક્રિયા દરમિયાન આપણને સમભાજન જોવા મળે છે. તમને એમ થાય કે સમભાજન કઈ રીતે, તો પ્રાથમિક પૂર્વ અંડકોષ અને પ્રાથમિક પૂર્વ શુક્રકોષોનું નિર્માણ સમભાજન દ્વારા થાય છે. પછી એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ અને પ્રાથમિક પૂર્વ અંડકોષ છે કે જે શેમાં જશે, તો અર્ધીકરણમાં જશે, કે જેના દ્વારા શું થાય છે, અર્ધીકરણ દ્વારા રંગસૂત્રની જે સંખ્યા છે તે અડધી થાય છે અને રંગસૂત્ર જે જોડમાં છે, ખાસ કરીને આપણે એ સમજવાનું છે કે અર્ધીકરણ દ્વારા શું થાય છે, જે જોડમાં રહેલા રંગસૂત્ર છે તે એકબીજાથી સ્વતંત્ર રીતે છૂટા પડે છે. બરાબર? તો આ મેઇન સમજવાનું છે કે રંગસૂત્ર કેવા છે, જનીનોની જેમ જોડમાં આવેલા છે અને જ્યારે જનનકોષોનું નિર્માણ થાય એટલે કે શુક્રકોષોનું નિર્માણ થશે ક્યાં તો પછી અંડકોષનું નિર્માણ થશે તો આ બે જોડ પૈકી એક જન્યુમાં એક રંગસૂત્ર જશે અને બીજા જન્યુમાં બીજો રંગસૂત્ર જાય છે. તો આવી રીતે જનીનમાં પણ આપણે જોયું ને કે જ્યારે જન્યુનું નિર્માણ થાય છે તો કેપિટલ ટી એક જન્યુમાં જાય છે અને બીજો કેપિટલ ટી જે છે તે બીજા જન્યુમાં જાય છે. તો આવી રીતે રંગસૂત્ર પણ એકબીજાથી મિક્સ થયા વગર છૂટા પડે છે. આ એક આમાં ચાલ્યો જશે, એક આ બીજામાં જાય છે. તો આવી રીતે મેન્ડલનો જે વિશ્લેષણનો નિયમ છે તે સમજી શકાય છે. તો કે જ્યારે પણ આવી રીતે રંગસૂત્ર જોડમાં આવેલો હોય તો એમનું વિશ્લેષણ એટલે કે અલગ સ્વતંત્ર રીતે થાય છે. તેવી રીતે એમણે કારકોનું બી કીધેલું ને કે કારકો જે જોડમાં આવેલા હોય છે અને એમનું વિશ્લેષણ પણ કેવું છે, તો સ્વતંત્ર રીતે થાય છે. હવે એનું આપણે કમ્પેરિઝન જોઈ લઈએ. બરાબર? તો એ કમ્પેરિઝન શું હતું, તો કમ્પેરિઝન પહેલાં જોઈ લઈએ. જનીનો અને રંગસૂત્રના વર્તુળકની આપણે સરખામણી જોઈ લઈએ. તો એ આપણે સરખામણી જોઈ લઈએ એ પહેલાં વિશ્લેષણ કેવી રીતે થાય છે એની ડાયાગ્રામ તમારા ચોપડીમાં આપેલી છે. તો એ ડાયાગ્રામ ચોપડીમાં આપેલી છે તે પહેલાં સમજી લઈએ. ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો, આ 5.8 નંબરની જે આકૃતિ છે તે તમારા ચોપડીમાં આપેલી છે કે જે અર્ધીકરણની આપેલી છે. શેની આપેલી? જનનકોષનું નિર્માણ કેના દ્વારા થાય છે, તો અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા થાય છે ને. તો તમે વિદ્યાર્થી મિત્રો થોડું 11મું ધોરણ યાદ કરો. 11મા ધોરણમાં તમે કોષચક્ર વિશે ભણેલા. કોષચક્રના જે વિવિધ તબક્કા છે, કયા વિવિધ તબક્કા? જીવન તબક્કો, એસ તબક્કો ને G2 તબક્કો. બરાબર? તો આ જે આકૃતિ તે શેની આપેલી છે કે જે 1 2 3 4. બરાબર? કેટલા? 1 2 3 4. તો 4 રંગસૂત્ર ધરાવતો આ એક કોષ છે. એ કોષની અંદર કેટલા રંગસૂત્ર આવેલા છે, તો 4 રંગસૂત્ર આવેલા છે. તો આ 4 રંગસૂત્ર ધરાવતા કોષમાં અર્ધીકરણ અને જનનકોષનું નિર્માણ કઈ રીતે થાય છે તે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 11મા ધોરણમાં ભણી જ ગયા છે કે કોષચક્રમાં જીવન તબક્કો છે. તો જીવન તબક્કામાં શું થાય છે, તો જીવન તબક્કામાં ડીએનએના સંશ્લેષણ માટે જરૂરી એવા ઉત્સેચકો છે, આરએનએ છે, તેમજ પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. ત્યારબાદ આના પછી કોષ શેમાં જશે, તો આના પછી કોષ જે છે તે એસ તબક્કામાં જાય છે. તો એક એક્સ તબક્કામાં શું થાય છે, તો એસ તબક્કામાં ડીએનએ જે છે તે બેવડાય છે. એટલે કે આ તબક્કા દરમિયાન ડીએનએનું સંશ્લેષણ થાય છે, તેનું સ્વયંજનન થાય છે. એટલે કે ડીએનએની સંખ્યા કેવી થઈ જશે, તો ડબલ થઈ જશે. કે તો અહીંયા તમે જોઈ શકો છો, એ અહીંયા બેવડાયેલી સંખ્યા તમે જોઈ શકો છો. જો આ ધારો કે આ 1 2 3 અને 4. બરાબર? કાં તો તમે એવી રીતે બી નંબર આપી શકો, 1 2 3 ને 4. બરાબર? તો આ 4 રંગસૂત્રો ધરાવતું કોષ છે કે જેમાં એસ તબક્કા દરમિયાન શું થાય છે, ડીએનએનું સંશ્લેષણ થાય છે. તો ડીએનએનું સંશ્લેષણ થાય એટલે અહીંયા તમે જોઈ શકો ડીએનએની સંખ્યા કેવી થઈ ગઈ, રંગસૂત્ર બેવડાઈ ગયા. પહેલાં 1 હતા તો 2 થઈ ગયા. બરાબર ને? તો
તો આવી રીતે અહીંયા શું થશે, ડીએનએનું એસ તબક્કામાં સંશ્લેષણ થાય છે અને સંશ્લેષણ થઈને કોષ જે છે તે કેમાં જશે, G2 તબક્કામાં. અને સેમ G2 તબક્કામાં પણ ડીએનએનું સંશ્લેષણ થતું નથી, પરંતુ વિભાજનની પ્રક્રિયા એટલે કે અર્ધીકરણની પ્રક્રિયા માટે જરૂરી એવા સૂક્ષ્મ નલિકા છે, આરએનએ છે કે જેનું સંશ્લેષણ ચાલુ રહે છે. બરાબર. અર્ધીકરણ માટે જે ઉત્સેચકોની જરૂર પડે છે, બરાબર, સૂક્ષ્મ નલિકાની જરૂર પડે છે, તો એનું નિર્માણ આ G2 તબક્કામાં થાય છે. પણ હંમેશા યાદ રાખો ડીએનએનું સંશ્લેષણ, બરાબર, ડીએનએનું સંશ્લેષણ શેમાં થાય છે, તો ડીએનએનું સંશ્લેષણ જે છે તો એસમાં થાય છે, એટલે કે ડીએનએની બેવડાય છે. ડીએનએ શું થાય છે, તો ડીએનએ બેવડાય છે. ત્યારબાદ હવે G2 તબક્કા બાદ કોષ શેમાં જાય છે, તો કોષ જશે અર્ધીકરણમાં. હવે અર્ધીકરણમાં બી તમને ખબર છે અર્ધીકરણની બે અવસ્થા છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અર્ધીકરણ 1માં પણ શું થશે, પૂર્વાવસ્થા, ત્યારબાદ ભાજના અવસ્થા. તો પૂર્વાવસ્થામાં શું થાય છે કે રંગસૂત્ર આવી રીતે જે ગૂંચળામાં હતા તો ગૂંચળામાંથી છૂટા પડીને આપણને આવી રીતે સેન્ટ્રોમિયર સાથે જોડાયેલા જોવા મળશે. તો અર્ધીકરણની બી પૂર્વાવસ્થાની 5 ઉપઅવસ્થાઓ છે. ત્યારબાદ ભાજના અવસ્થા. તો ભાજના અવસ્થામાં શું થાય છે, તો ભાજના અવસ્થામાં મધ્ય અવસ્થા પટ્ટિકાનું નિર્માણ થાય છે, એટલે કે બધા જે રંગસૂત્ર કોષમાં વેરવિખેર ગોઠવાયેલા હોય તે શું થશે, તો આવી રીતે ભાજના અવસ્થામાં વચ્ચે આવીને વિષુવવૃત્તીય તલ પર આવીને ગોઠવાઈ જાય છે. ત્યારબાદ અહીંયા આ ભાજનોત્તર અવસ્થા, તો આ તમને સૂક્ષ્મ નલિકા બતાવેલી છે, બરાબર. તો શું થશે કે હવે આ જે ભાજનોત્તર અવસ્થા છે, તો ભાજનોત્તર અવસ્થામાં શું થશે કે એક આખો રંગસૂત્ર આ ધ્રુવ પર ચાલ્યો જશે, આ રંગસૂત્ર આ ધ્રુવ પર ચાલ્યો જશે. એવી રીતે સેમ આ રંગસૂત્ર આ ધ્રુવ પર ચાલ્યો જશે, આ રંગસૂત્ર આ ધ્રુવ પર ચાલ્યો જાય છે. એટલે કે જે આ સમજાત રંગસૂત્ર છે તે શું થશે, ભાજનોત્તર અવસ્થા 1માં સમજાત રંગસૂત્રો એકબીજાથી છૂટા પડી જશે, બરાબર. ત્યારબાદ કઈ અવસ્થા આવશે, અંત્ય અવસ્થા 1. ત્યારબાદ અર્ધીકરણ 2ની શરૂઆત થશે. અર્ધીકરણ 2માં પણ સેમ શું થાય છે, તો અર્ધીકરણ 2 છે તેમાં 4 ઉપતબક્કાઓ જોવા મળે. પૂર્વાવસ્થા 2, ભાજના અવસ્થા 2, ત્યારબાદ ભાજનોત્તર અવસ્થા 2. તો ભાજનોત્તર અવસ્થા 2માં પણ સેમ શું થશે કે હવે આ જે રંગસૂત્ર છે તો આ દરેક રંગસૂત્રમાંથી આ શું થશે, ભાજનોત્તર 1માં આખું ને આખું રંગસૂત્ર જાય છે, જ્યારે ભાજનોત્તર અવસ્થા 2માં આ જે રંગસૂત્રમાંથી એકલ રંગસૂત્રિકા શું થશે, આ બે રંગસૂત્રિકા એકબીજાથી છૂટી પડશે અને છૂટી પડીને પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. આ જોડમાં છે ને રંગસૂત્રિકાઓ, તો શું થશે, જોડમાં આવેલી જે રંગસૂત્રિકા છે તે પૈકી બંને વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે, બરાબર. શું થશે, તો બંને આવી રીતે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે, તો બંને છૂટા પડે છે ને આવી રીતે એક કોષ છે તો એક કોષમાંથી 4 કોષોનું નિર્માણ થાય છે કે જેમાં રંગસૂત્રની સંખ્યા કેવી થાય છે, તો રંગસૂત્રની સંખ્યા અડધી થાય છે. તો આવી રીતે તમે જો કે અર્ધીકરણની પ્રક્રિયામાં જો રંગસૂત્ર જે છે બેવડાયેલા છે અને બંને એકબીજાથી સ્વતંત્ર રીતે છૂટા પડે છે. આ અહીંયા પોતાની રીતે જાય છે, આ અહીંયા પોતાની રીતે સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. તો કારકોમાં પણ આપણે સેમ એવું જ કીધેલું છે ને કે જેવી રીતે રંગસૂત્ર જોડમાં આવેલા છે, બરાબર, રંગસૂત્ર કેમાં જોડમાં આવેલા હોય ને એવી રીતે કારકો બી કેવા હતા, જોડમાં હતા. તો અહીંયા જો રંગસૂત્ર સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે ને એક જનન કોષમાં આવી રીતે સ્વતંત્ર વિશ્લેષણ પામીને જાય છે, તો કારકો પણ શું થાય છે, તો કારકો પણ આવી રીતે જોડ હોય તો જોડ પૈકી
એક કોષમાં એક જનીન જશે બીજા કોષમાં, આવી રીતે એક કોષમાં એક જનીન જાય છે અને બીજા કોષમાં બીજો જનીન જાય છે. તો આવી રીતે જોયું કે રંગસૂત્ર જેની ગતિવિધિ બી મેન્ડલે જે કહેલા કારકો જેવી જ હતી, એટલે કે જનીનો જેવી જ છે કે જ્યારે પણ જનન કોષોનું નિર્માણ થશે તો જોડ પૈકી કોઈ એક જ કારક એક જનન કોષમાં જાય છે અને બીજો કારક બીજા જનન કોષમાં જાય છે. તો આવી રીતે સ્વતંત્ર વિશ્લેષણ પામે છે. બરાબર ને? તો આવી રીતે તમે જોઈ શકો છો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમે 4 પ્રકારના, બરાબર, અહીંયા અલગ અલગ જનનકોષો ઉત્પન્ન થાય છે, એટલે કે 4 જનનકોષો ઉત્પન્ન થાય છે. તો આવી રીતે સટન અને જે બોહરી છે તેમણે તર્ક રજૂ કર્યો કે ભાઈ અર્ધીકરણ દરમિયાન રંગસૂત્ર શું થાય? જોડ બનાવે છે. બરાબર, સમજાત રંગસૂત્રોની જોડ બને છે અર્ધીકરણ દરમિયાન. ત્યારબાદ આ શું થશે? સમજાત રંગસૂત્રની અર્ધીકરણ દરમિયાન જોડ બનવી અને તેનું આવી રીતે વિશ્લેષણ થવું. તો વિશ્લેષણ થવું તે શું થાય? તો એ જે તે રંગસૂત્ર પર રહેલા જનીનોનું વિશ્લેષણનું કારણ બને છે. કહેવાનો મતલબ એવો છે કે આ જે રંગસૂત્ર છે તે રંગસૂત્ર શું ધરાવે છે? તો જનીનો ધરાવે છે. બરાબર, રંગસૂત્ર શું ધરાવે? તો જનીનો ધરાવે છે. તો રંગસૂત્ર છૂટા પડે તો એની સાથે જનીનો પણ છૂટા પડે છે. તો આવી રીતે જ્યારે પણ અર્ધીકરણ થાય તો અર્ધીકરણ દરમિયાન જ્યારે પણ રંગસૂત્રની જોડ બને છે અને જ્યારે રંગસૂત્ર છૂટા પડે છે તો એની સાથે સાથે એ રંગસૂત્ર પર રહેલા જનીનો પણ શું થાય છે? તો અલગ થાય છે. તો આવી રીતે સટન અને બોહરીએ રંગસૂત્રનું જે વિશ્લેષણ છે તો એ રંગસૂત્રના વિશ્લેષણને મેન્ડલના સિદ્ધાંત સાથે જોડ્યો. શેની સાથે જોડ્યો? તો મેન્ડલના સિદ્ધાંત સાથે જોડ્યો અને તેને શું કીધું? તો આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ કીધું. તો આવી રીતે જ્યારે પણ જનનકોષોનું નિર્માણ થાય છે તો એ દરમિયાન કોષ વિભાજનની જે પ્રક્રિયા છે તો એ કોષ વિભાજનની પ્રક્રિયામાં આવી રીતે રંગસૂત્ર જે છૂટા પડવાની જે ઘટના છે, વિશ્લેષણ પામવાની ઘટના છે, બરાબર, તો એમની વર્તણૂકને ધ્યાનમાં રાખીને મેન્ડલની સમજૂતી સમજી શક્યા. તો હવે આપણે જોઈએ જનીનો અને રંગસૂત્રના વર્તુળકની સરખામણી. આ તમારા ચોપડીમાં જ આપેલું છે કે રંગસૂત્રો અને જનીનના વર્તુળકની સરખામણી. તો હવે તમને ખબર જ છે આ જે એ છે કે જેમાં શું દર્શાવેલું છે? તો આ એ તમને કારકો વિશે દર્શાવેલું છે અને બી જે છે તે તમને રંગસૂત્ર વિશે કહ્યું છે. તો હવે તમને ખબર જ છે મેન્ડલે શું કીધેલું હતું? તો મેન્ડલે કીધેલું કે કારકો કેવા હોય છે? તો જોડમાં હોય છે. બરાબર, કારકો કેવા હોય? તો જોડમાં હોય છે. તો એવી રીતે તમે ભણી જ ગયા છો. તો રંગસૂત્ર કેવા હોય છે? તો રંગસૂત્ર પણ જોડમાં હોય છે. જે આપણે હમણાં અર્ધીકરણ દ્વારા જોયું ને કે રંગસૂત્ર કેવા આવેલા હોય? તો રંગસૂત્ર જોડમાં આવેલા હોય છે. જ્યારે પણ જન્યુ આપણે મેન્ડલ જોયું તો મેન્ડલમાં શું થાય છે? જન્યુ નિર્માણની પ્રક્રિયા થાય છે. તો જન્યુ નિર્માણની પ્રક્રિયા દરમિયાન એવી રીતે વિશ્લેષણ પામે છે કે જન્યુઓની પ્રત્યેક જોડીમાંથી માત્ર એક જ જન્યુમાં પ્રવેશી શકે છે. હવે આમાં બહુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. કહેવાનો મતલબ એવું છે કે જ્યારે પણ જન્યુ નિર્માણની પ્રક્રિયા થાય છે તો જન્યુ નિર્માણની પ્રક્રિયા દરમિયાન આ જે કારકોની જોડ છે ને તો આ બે, બરાબર, આ તો જોડ પૈકી કોઈ એક જ કારક જે છે તે એક જન્યુમાં પ્રવેશે છે અને બીજો કારક જે છે તે બીજા જન્યુમાં પ્રવેશે. તો આવી રીતે જોડમાં રહેલા કારકો પૈકી એક જ કારક જન્યુમાં પ્રવેશી શકે છે. તો આ સેન્ટેન્સ છે એનો કહેવાનો મતલબ એવો છે. એવી રીતે આપણે રંગસૂત્રની વાત કરીએ તો રંગસૂત્ર પણ આવી રીતે આપણે અહીંયા આવી રીતે રંગસૂત્ર કેવા આવેલા છે? તો રંગસૂત્ર પણ આવી રીતે જોડમાં આવેલા હોય છે. તો
જ્યારે પણ જનનકોષોના નિર્માણની પ્રક્રિયા થાય છે, એટલે કે જનનકોષોના નિર્માણની પ્રક્રિયા અર્ધીકરણ દ્વારા થાય છે, ત્યારે આવી રીતે જોડમાં આવેલા જે રંગસૂત્ર છે તે પૈકી કોઈ એક જ રંગસૂત્ર શું થશે? જન્યુમાં પ્રવેશે છે. તો આ બે પૈકી એક જ રંગસૂત્ર જન્યુમાં પ્રવેશે છે. આ બે પૈકી કોઈ પણ એક જ રંગસૂત્ર જન્યુમાં પ્રવેશે છે. આખાને આખી જોડ કોઈ પણ દિવસ જન્યુમાં જતા નથી. ત્યારબાદ અલગ અલગ જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. મતલબ કે આ જે જોડમાં રહેલા છે તો આ પોતાની રીતે વિશ્લેષણ પામશે કેપિટલ ટી, અને બીજો કેપિટલ ટી પોતાની રીતે વિશ્લેષણ પામે છે. બંનેનું અલગ થવું એકબીજા પર આધારિત નથી. આ કેપિટલ ટી પોતાની રીતે અલગ પડે છે અને આ કેપિટલ ટી પોતાની રીતે અલગ પડે છે. તેવી રીતે સેમ રંગસૂત્રની આપણે વાત કરીએ તો આવી રીતે જોડમાં રહેલા જે રંગસૂત્ર છે, તો જોડમાં રહેલા જે રંગસૂત્ર છે તે શું થશે? પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે, એકબીજા પર આધારિત નથી. બરાબર? તો આવી રીતે તેમજ બીજી રીતે કહીએ તો આવી રીતે આ એક જોડના એક રંગસૂત્રની જોડનું વિશ્લેષણ આ અન્ય રંગસૂત્રના જોડના વિશ્લેષણથી સ્વતંત્ર રીતે થાય છે. આનું વિશ્લેષણ આના પર આધારિત નથી, આનું વિશ્લેષણ આના પર આધારિત નથી. એટલે કે અહીંયા દ્વિસંકરણનો પ્રયોગ યાદ રાખવાનો. શું યાદ રાખવાનો? દ્વિસંકરણનો પ્રયોગ, કે જેમાં કેપિટલ ડબલ્યુ લઈએ ધારો કે, બરાબર? ચાલો, તમને જે આપેલું છે દ્વિસંકરણમાં આપણે એ જ લઈએ એટલે તમે કન્ફ્યુઝ નહીં થાઓ. કેપિટલ આર, કેપિટલ વાય. તો આપણે મુક્ત વિશ્લેષણનો નિયમ તો ભણી જ ગયા ને. તો મુક્ત વિશ્લેષણના નિયમમાં શું થયું? જ્યારે પણ આવી રીતે કારકો જોડમાં હોય, તો કારકો આવી રીતે જોડમાં હોય તો પણ આ કારકોની જોડ આનાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે અને આ કારકોની જોડ આનાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. બરાબર ને? એટલે તમે ભણી જ ગયા છો બે જનીનોના વારસાગમન, એમાં મુક્ત વિશ્લેષણનો નિયમ, કે આવી રીતે જ્યારે પણ બે જોડ સાથે હોય તો શું થાય? એક જોડ જે છે તે બીજા જોડથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. તો રંગસૂત્રોમાં પણ એવી રીતે જ થાય છે કે આવી રીતે તમને ખબર છે આપણામાં 46 રંગસૂત્ર છે, એટલે કે 23 જોડ છે. તો એ 23 જોડ જ્યારે પણ અર્ધીકરણમાં જાય ને તો એ સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. તો આવી રીતે જોડમાં આવેલા જે રંગસૂત્ર છે તો આ જોડનું રંગસૂત્ર પોતાની રીતે વિશ્લેષણ પામશે અને આ જોડનું રંગસૂત્ર જે છે તે પોતાની રીતે એટલે કે સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. તો આનું કહેવાનો મતલબ એ જ છે કે એક જોડ બીજી જોડથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. બરાબર? આ જોડ આ જોડથી બરાબર સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. દ્વિસંકરણનો પ્રયોગ અહીંયા યાદ રાખવાનો. હવે તમને ચોપડીમાં નીચે કન્ફ્યુઝ કરવા એવું લખેલું છે કે શું તમે જાણી શકશો કે બે કોલમ એ અને બી માંથી કયું કોલમ રંગસૂત્રોનું અને કયું કોલમ જનીનનું પ્રતિનિધિત્વ કરે છે, અને આ નિર્ણય તમે કેવી રીતે લીધો? હવે તમને મેં ડાયરેક્ટ કહી દીધું, આ કારકોનું છે અને આ રંગસૂત્રનું છે અને બંનેનું અહીંયા કમ્પેરિઝન કરેલું છે. બરાબર? હવે આપણે આગળ જોઈએ. આપણે ત્યાં તમે સમજ્યા ને મુક્ત વિશ્લેષણનો નિયમ, કે જ્યારે પણ જોડમાં બે જોડનો આપણે અભ્યાસ કરીએ તો સંકરણમાં લક્ષણોની બે જોડ જ્યારે સાથે આવે ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજા જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. તો હવે તે સમજવાનો પ્રયાસ કરીએ. તો તમારા ચોપડીમાં આકૃતિ આપેલી જ છે, તેના દ્વારા જ આપણે સમજીએ. ચાલો ત્યારે તમારા ચોપડીમાં આગળ આપેલું છે તે જોઈએ કે અર્ધીકરણ એકની ભાજનોત્તર અવસ્થામાં રંગસૂત્રની બે જોડ મધ્યાવસ્થા પટ્ટિકા પર એકબીજાથી સ્વતંત્ર રીતે
સરેખિત થાય છે। હવે તમને ખબર જ છે કે અર્ધીકરણ 1 છે, તો અર્ધીકરણ 1માં ભાજનોત્તરા અવસ્થામાં રંગસૂત્રિકાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં શું થાય છે? ગતિ કરે છે। ભાજના અવસ્થામાં શું થાય? વચ્ચે મધ્યાવસ્થા એટલે કે વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે અને ભાજનોત્તરામાં એકબીજાથી છૂટી પડે છે। તો આને સમજવા માટે ડાબા અને જમણા કોલમના 4 અલગ અલગ રંગના રંગસૂત્રની સરખામણી કરો। મતલબ કે તમને અહીંયા 2 પોસિબિલિટી આપેલી છે કે 2 પોસિબિલિટી એટલે શું આપેલી છે કે જ્યારે પણ જોડમાં રંગસૂત્ર હોય, 2 જોડ કેવા, જેમ કે મિશ્ર આપણે જોયું ને મુક્ત વિશ્લેષણમાં 2 જોડ લક્ષણોની લીધેલી કારકોની, કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ વાય કેપિટલ વાય, એવી રીતે અહીંયા કહ્યું છે કે રંગસૂત્રની જ્યારે 2 જોડ આવી રીતે અહીંયા રંગસૂત્ર સમજાત રંગસૂત્રની જ્યારે પણ આવી રીતે 2 જોડ મધ્ય અવસ્થા પટ્ટિકા પર ગોઠવાય છે તો આ એક રંગસૂત્ર સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામશે, આ રંગસૂત્ર સ્વતંત્ર રીતે આ દિશામાં ગતિ કરે છે। તો આ સમજવા માટે તમને અહીંયા નીચે 2 પોસિબિલિટી આપેલી છે। હવે ડાબા કોલમમાં એટલે કે અહીંયા સંભાવના 1 કે જેમાં નારંગી અને લીલા રંગનો જે રંગસૂત્ર છે તે એક સાથે વિશ્લેષણ પામે છે। તો અહીંયા તમને 2 પોસિબિલિટી આપણે નીચે સમજીએ અને આ બીજી પોસિબિલિટી શું છે? તો બીજી પોસિબિલિટીમાં શું છે કે નારંગી રંગસૂત્ર અને લાલ રંગસૂત્ર સાથે વિશ્લેષણ પામે છે। તો હવે અહીંયા નીચે જોઈએ, કન્ફ્યુઝ નહીં થતા, હવે આપણે જોઈએ। ચાલો, હવે અહીંયા 2 પોસિબિલિટી આપે છે કે રંગસૂત્ર, આ 2 પોસિબિલિટી તમને શેની આપેલી છે ખબર? એ તમને કહું કે રંગસૂત્ર સ્વતંત્ર રીતે એકબીજા પર આધાર રાખ્યા વગર શું થાય છે? વિશ્લેષણ પામે છે, એટલે કે છૂટા પડે છે, તેની પોસિબિલિટી આપેલી છે। તો અહીંયા શક્યતા એક શું છે કે એક લાંબુ નારંગી અને ટૂંકું લીલું રંગસૂત્ર છે। તો આ નારંગી અને ટૂંકું લીલું રંગસૂત્રની આ એક જોડ છે, બરાબર। એવી રીતે આ પીળું લાંબુ અને ટૂંકું લાલ રંગસૂત્ર એક જ ધ્રુવ પર આવેલા છે, બરાબર। તો શું આવેલું છે? આપણે કીધેલું તેમ કે રંગસૂત્રની આ 2 જોડ છે, આ પહેલી જોડ અને આ બીજી જોડ, બરાબર। આ પહેલી જોડ અને બીજી જોડ, તો એક જોડમાં શું છે? નારંગી સાથે લીલા રંગસૂત્રની જોડ ગોઠવાયેલી છે અને પીળા રંગસૂત્ર સાથે લાલ રંગસૂત્ર ગોઠવાયેલું છે। તો હવે શું થશે? ભાજનોત્તરા 1માં શું થશે કે ઓરેન્જ અને ગ્રીન એક ધ્રુવ તરફ જશે અને યલો અને રેડ એ બીજા ધ્રુવ તરફ જાય છે। આ શું છે? સમજાત રંગસૂત્રની જોડ છે। જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રંગસૂત્ર વિશ્લેષણ પામે છે તો એને સમજવા માટે અહીંયા તમને શું આપી દીધેલું છે? તો અહીંયા તમને કલર આપી દીધેલા છે, બરાબર। અહીંયા તમને શું આપી દીધા? કલર આપેલા છે કે આ એક રંગસૂત્રની જોડ અને આ બીજા રંગસૂત્રની જોડ। તો લાલ સાથે કયું છે? ગ્રીન ગોઠવાયેલું છે અને યલો સાથે એક ધ્રુવ પર રેડ રંગનું રંગસૂત્ર ગોઠવાયેલું છે। તો આવી રીતે 4 અલગ અલગ રંગસૂત્રની આપણે શું જોવાની છે? સરખામણી જોવાની છે અને એનું વિશ્લેષણ જોવાનું છે। તો હવે શું થશે? તમને ખબર જ છે, ભાજના અવસ્થા મધ્ય અવસ્થા પટ્ટિકામાં ગોઠવાય છે તો શું થશે? એક ત્યારબાદ મધ્યાવસ્થા વિષુવવૃત્તીય તલ પર ગોઠવાઈ જાય છે સમજાત રંગસૂત્રોની જોડ, આ એક સમજાત રંગસૂત્રની જોડ અને આ બીજી સમજાત રંગસૂત્રની જોડ। તો બંને સમજાત રંગસૂત્રની જોડ વિષુવવૃત્તીય ધ્રુવ પર ગોઠવાઈ ગઈ। ત્યારબાદ ભાજનોત્તરા 1
માં શું થશે? આખું ને આખું રંગસૂત્ર આ ધ્રુવ તરફ જશે અને આખું ને આખું રંગસૂત્ર આ ધ્રુવ તરફ જશે. આ રંગસૂત્ર આ ધ્રુવ તરફ જાય છે, આ રંગસૂત્ર આ ધ્રુવ તરફ ગતિ કરે છે. એવી રીતે આ સમજાત રંગસૂત્રની જોડ છે, તેમાંથી આ રંગસૂત્ર આ દિશામાં ગતિ કરશે અને આ રંગસૂત્ર આ દિશામાં ગતિ કરે છે. ત્યારબાદ હવે તમે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો આ ઓરેન્જ સાથે યલો બી મિક્સ નથી થતું, પ્લસ આ ઓરેન્જ સાથે ગ્રીન પણ મિક્સ નથી થતું. ઓરેન્જ પોતાની રીતે વિશ્લેષણ અલગ છૂટો પડે છે અને ગ્રીન પોતાની રીતે છૂટું પડે છે. તો આવી રીતે આ જે જોડમાં આવેલા જે રંગસૂત્ર છે, બરાબર, શું છે? તો આ જે જોડમાં આવેલા રંગસૂત્ર છે તે એકબીજાથી અલગ થાય છે. આ જોડમાં આવેલા જે રંગસૂત્ર છે તે ભાજનોત્તરા અવસ્થા દરમિયાન એકબીજાથી શું થાય છે? અલગ થાય છે. ને અહીંયા તમે જો એકબીજા સાથે મિશ્રિત પણ થતા નથી, બરાબર, એકબીજા સાથે મિક્સ પણ થતા નથી. તો આવી રીતે જ્યારે અર્ધીકરણ દ્વારા જન્યુ નિર્માણની પ્રક્રિયા થાય છે તો આ રંગસૂત્ર પણ એકબીજાથી સ્વતંત્ર રીતે અલગ પડે છે અને મિક્સ થતા નથી. એક કોષમાં એક રંગસૂત્રની જોડ ગઈ, આની જોડ અહીંયા આવી, આની જોડ અહીંયા આવી, પીળા સાથે ઓરેન્જ જ ગયું, બરાબર. ત્યારબાદ શું થશે? અર્ધીકરણ 2ની જે ભાજનોત્તર અવસ્થા છે, તો આ જોડમાં રહેલી જે રંગસૂત્રિકાઓ છે તે શું થશે? જો આ રંગસૂત્રિકાઓ છે, બરાબર, તો હવે રંગસૂત્રમાં રહેલી જે આ એકલ રંગસૂત્રિકાઓ છે તે શું થશે? છૂટી પડે છે. આમાં પણ સેમ થશે કે આ જે રંગસૂત્રમાં રહેલી જે એકલ રંગસૂત્રિકાઓ છે તે શું થાય છે? એકબીજાથી ભાજનોત્તરા 2 અવસ્થા દરમિયાન છૂટી પડે છે. તો અહીંયા જોજો આવી રીતે 4 જનન કોષોનું નિર્માણ થાય છે. અર્ધીકરણ 1 દ્વારા શું થશે? 2 કોષોનું નિર્માણ થશે કે જેમાં આ 2 આ કોષમાં આવી જશે અને આ 2 બીજા કોષમાં આવશે. ત્યારબાદ આ બંને કોષો અર્ધીકરણ 2માં જાય છે અને અર્ધીકરણ 2 દ્વારા 4 કોષોનું નિર્માણ થાય છે, જેમાંથી આ જે રંગસૂત્રિકાઓ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. ને આવી રીતે 4 પ્રકારના જનન કોષો ઉત્પન્ન થાય છે કે જેમાં આપણને જનીન પ્રમાણ 25-25% જોવા મળે છે. કેટલું જોવા મળે છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 તો ડિવાઈડ થઈ ગયા ને, તો કેટલું? 25% જોવા મળે જનન કોષો છે કે જેમાં આપણે 25% પ્રમાણ જોવા મળે છે. એવી રીતે બીજી પોસિબિલિટી શું કીધેલી છે? હવે આપણે જોડ બદલી કાઢી. ઓરેન્જ સાથે શું લીધું? તો ઓરેન્જ લાંબુ લીધું અને રેડ ટૂંકું લીધું. યલો લાંબુ અને એની સાથે ગ્રીન. અહીંયા કલરની અદલ બદલ કરી. આ પણ એક સમજાત રંગસૂત્રની જોડ છે અને આ બીજી સમજાત રંગસૂત્રની જોડ છે, પણ કલર ચેન્જ કરી દીધા. કેમ? કારણ કે એવી બી પોસિબિલિટી, અહીંયા એક પોસિબિલિટી એવી લીધી કે ભાઈ ઓરેન્જ છે તો ઓરેન્જ સાથે ગ્રીન લીધું, હવે ઓરેન્જ સાથે લાલ લીધું, તો કદાચ એવું બને. પહેલી પોસિબિલિટી આપણે જોઈએ ને કે ઓરેન્જ સાથે ગ્રીન ગયું, તો હવે અહીંયા એ જોઈએ કે ઓરેન્જ સાથે ગ્રીન જાય છે કે પછી રેડ જ જાય છે, બરાબર. તો હવે આપણે એ જોઈએ. તો શું થયું? સેમ અર્ધીકરણ 1ના ભાજનોત્તર અવસ્થા 1. તો અર્ધીકરણ 1ની ભાજનોત્તર 1 અવસ્થા દરમિયાન શું થશે? આખું ને આખું આ રંગસૂત્ર આ ધ્રુવ તરફ જશે, આ બીજી જોડનું એક રંગસૂત્ર આ ધ્રુવ તરફ જશે. એવી રીતે આ સમજાત રંગસૂત્રનું જોડ છે તો એ પૈકી એક રંગસૂત્ર આ દિશામાં જશે, બીજું રંગસૂત્ર આ દિશામાં જાય છે. અર્ધીકરણ 2માં હવે કોષ પ્રવેશે છે, તો એની ભાજનોત્તર અવસ્થા 2 દરમિયાન આ જોડમાં રહેલી, બરાબર, આ રંગસૂત્ર છે, તો રંગસૂત્ર જે છે તેમાં રહેલી જે રંગસૂત્રિકા છે
તે રંગસૂત્રિકા એકબીજાથી છૂટી પડે છે. તો આ એક રંગસૂત્રિકા આ દિશામાં જશે, આ રંગસૂત્રિકા આ દિશામાં જશે. આ રેડ કલરની રંગસૂત્રિકા એક આ દિશામાં જશે અને બીજી આ દિશામાં જશે. એ રીતે આમાં પણ એવું રીતે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં બંને રંગસૂત્રમાં રહેલી જે રંગસૂત્રિકાઓ છે તે એકબીજાથી છૂટી પડે છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં ખસે છે. ત્યારબાદ આવી રીતે 4 પ્રકારના જનનકોષોનું નિર્માણ થાય છે. કેટલા? તો 4 પ્રકારના જનનકોષોનું નિર્માણ થાય છે. તો આ બંનેનું આપણે રિઝલ્ટ કમ્પેર કરીએ તો શું થાય છે? અહીંયા રંગસૂત્રની તમને મુક્ત વહેંચણી જોવા મળે છે. પહેલાં ઓરેન્જ સાથે ગ્રીન હતું, તો ઓરેન્જ સાથે ગ્રીન રંગસૂત્ર મિશ્ર થયા વગર લાંબુ રંગસૂત્ર પોતાની રીતે વિશ્લેષણ પામે છે અને ટૂંકું રંગસૂત્ર એ પોતાની રીતે વિશ્લેષણ પામે છે. ભલે અહીંયા આપણે રંગસૂત્રનું ચેન્જ કર્યા કલર, તો પણ અહીંયા શું થશે? રેડ છે, ઓરેન્જ છે, તો ઓરેન્જ સાથે જે રેડ જોડ છે તે જ જાય છે. પછી એવું નથી થતું કે આની પહેલાં ગ્રીન હતું તો અહીંયા પણ ગ્રીન જાય છે, એવું થતું નથી. તો આ આપણે 2 શક્યતાઓ લીધી, તેના પરથી આપણને એક વસ્તુ જોવા મળી કે રંગસૂત્ર જે છે તે સ્વતંત્ર રીતે એકબીજાથી છૂટા પડે છે, અલગ પડે છે. બરાબર? આ પોતાની રીતે અહીંયા વિરુદ્ધ દિશામાં જશે, આ જોડ આની રીતે. હવે આ રંગસૂત્રમાં રહેલી રંગસૂત્રિકાઓ પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં વિશ્લેષણ પામે છે. વિશ્લેષણ પામે એટલે કે અલગ થાય છે. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે રંગસૂત્ર આવી રીતે જોડ બનાવે છે અને જ્યારે અર્ધીકરણ થાય છે, બરાબર, જોડ બનાવે છે અર્ધીકરણ દરમિયાન, તો આવી રીતે અર્ધીકરણ દરમિયાન જે રંગસૂત્રની જોડ બનાવે છે, જોડ બનાવ્યા પછી એ આવી રીતે શું થાય છે? તો અલગ થાય છે, વિશ્લેષણ પામે છે. તો રંગસૂત્ર વિશ્લેષણ પામે તો એના પર રહેલા જે કારકો છે, કારકો એટલે કે જનીનો, તો એ પણ વિશ્લેષણ પામે છે. તો આના પરથી આપણે એવું કહી શકાય કે રંગસૂત્ર જે છે તે કારકો એટલે કે જનીનોના વિશ્લેષણનું કારણ બને છે. એટલે કે રંગસૂત્ર શું ધરાવે? ડીએનએ ધરાવે. ડીએનએ પર જનીનો આવેલા હોય છે. તો આવી રીતે રંગસૂત્ર છૂટા પડે તો રંગસૂત્રની અંદર રહેલું આ જે ડીએનએ છે, આ રંગસૂત્રિકા હોય ને, યાદ રાખજો, આ એક રંગસૂત્રિકા છે કે જેની અંદર આવી રીતે ડીએનએ આવેલું છે અને ડીએનએ જનીન ધરાવે છે. તો રંગસૂત્ર છૂટા પડે તો એની સાથે સાથે જનીનો પણ છૂટા પડે છે. તો આવી રીતે શું કહેવાય? આવી રીતે રંગસૂત્રનું વિશ્લેષણ થાય છે, જેના પરિણામ સ્વરૂપ રંગસૂત્ર પર રહેલા જે જનીનો છે તે પણ અલગ થાય છે. તો આવી રીતે સટન અને બોરીએ રંગસૂત્રના વિશ્લેષણને મેન્ડલના સિદ્ધાંત સાથે જોડીને આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ આપ્યો. આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ એટલે તમને હવે ખબર પડી હશે કે કઈ રીતે જનીનો છૂટા પડે છે. તો જનીનો છૂટા પડે તો એ જનીનો છૂટા પડવા માટે જવાબદાર પરિબળ કયું? તો રંગસૂત્ર. કારણ કે રંગસૂત્ર ડીએનએ, તો ડીએનએ જનીન ધરાવે. તો ડીએનએ રંગસૂત્ર છૂટા પડે તો એની સાથે સાથે જનીનો પણ સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે, મિશ્ર થયા વગર. બરાબર ને? મેન્ડલે એવું કીધેલું ને, વિશ્લેષણનો નિયમ આપ્યો, મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો કે આવી રીતે જોડમાં રહેલા જે રંગસૂત્ર છે, 2 લક્ષણો, બરાબર ને? ચાલો કેપિટલ ટી હવે આપણે એવી રીતે સમજીએ. ચાલો હવે આપણે કેપિટલ એમ સમજીએ. જો એ કેપિટલ ટીનું જનીન અહીંયા આવેલું છે, એવી રીતે આ કેપિટલ ટી, આ જોડમાં રહેલા રંગસૂત્ર, બરાબર, આ જનીનોની જોડ, કેપિટલ ટી, કેપિટલ ટી. એક કેપિટલ ટી આ રંગસૂત્ર પર છે, એક કેપિટલ ટી આ રંગસૂત્ર પર છે. એવી રીતે અહીંયા હવે અહીંયા કેપિટલ ટી લઈ લઈએ અને અહીંયા લઈ લઈએ કેપિટલ વાય ને કેપિટલ વાય, બરાબર. તો અહીંયા તમે જો, અહીંયા પણ જો, અહીંયા
આ સમજાત રંગસૂત્રની જોડ છે. તો ભાજનોત્તરાય 1 દરમિયાન આ સમજાત રંગસૂત્ર શું થઈ ગયા? સમજાત રંગસૂત્ર એકબીજાથી છૂટા પડ્યા. તો એક કોષમાં એક જોડ આવી અને બીજા કોષમાં બીજું રંગસૂત્ર આવ્યું. બરાબર ને? આ સમજાત રંગસૂત્રની જોડ પૈકી એકમાં એક આવ્યું અને બીજામાં બીજું આવ્યું. મોટાની જ આપણે વાત કરીએ છીએ રંગસૂત્ર. તો કેપિટલ ટી અહીંયા આવ્યું, આ કેપિટલ ટી અહીંયા આવ્યું. તો થયું સ્વતંત્ર રીતે વિશ્લેષણ કે રંગસૂત્ર છૂટા પડ્યા તો એની સાથે કારકો પણ છૂટા પડ્યા. એવી રીતે આ નાના રંગસૂત્ર જે છે તો એ કયા જનીન ધરાવે છે? તો કેપિટલ વાય જનીન ધરાવે છે. તો ભાજનોત્તરા 1 દરમિયાન કેપિટલ વાય અને આ કેપિટલ વાય, જો જે રીતે રંગસૂત્ર છૂટા પડ્યા તો એવી રીતે કેપિટલ વાય જનીનો પણ શું થાય છે? અલગ થઈ જાય છે. બરાબર ને? તો એવી રીતે અહીંયા કેપિટલ વાય આવી ગયું. ત્યારબાદ થઈ ગયું ને? કેપિટલ વાય અહીંયા આવી ગયું. એવી રીતે અહીંયા કેપિટલ વાય આવી ગયું. તો આવી રીતે કેપિટલ અહીંયા ટી આવી ગયું, અહીંયા કેપિટલ ટી આવી ગયું. તો આવી રીતે જે જોડમાં રહેલા જે જનીનો છે, બરાબર, આવી રીતે જોડમાં જે રહેલા જે જનીનો છે તે અર્ધીકરણ દરમિયાન શું થાય છે? રંગસૂત્ર છૂટા પડે તો એની સાથે એ પણ છૂટા પડે છે અને એ મિશ્ર થતા નથી. બરાબર ને? એકબીજાથી શું થઈ ગયા? અર્ધીકરણ દરમિયાન આ જનીનો જે જોડમાં આવેલા છે તે શું થશે? એકબીજાથી આવી રીતે છૂટા પડે છે. હવે ખબર પડી? એવી રીતે છૂટા પડે છે. તો આવી રીતે સટન અને બૌરીએ જે મેન્ડલનો નિયમ છે, નિયમોને સમજાવવા માટે આવી રીતે રંગસૂત્રની ગતિવિધિ છે તેના દ્વારા આપણને સમજાવ્યું. તો જ્યારે પણ તમને આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ પૂછાય તો ત્યારે તમારે આટલું લખવાનું રહેશે. ચાલો ત્યારે હવે વાત કરીએ તો આનુવંશિકતાના રંગસૂત્રીય વાદમાં આપેલો સૌથી છેલ્લો પેરેગ્રાફ. તો આ જે થોમસ હન્ટ મોર્ગન અને તેના સાથીઓએ શું કર્યું કે થોમસ હન્ટ મોર્ગન અને તેના સાથીઓએ આ જે રંગસૂત્રીય વાદ છે, આનુવંશિકતાનો જે રંગસૂત્રીય વાદ છે તેની પ્રયોગાત્મક રીતે ચકાસણી કરી. એટલે કે એમણે આ આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ પ્રેક્ટિકલી સમજવાનો પ્રયાસ કર્યો કે જે સટન અને બૌરીએ કીધેલું કે ભાઈ રંગસૂત્ર અર્ધીકરણ થાય છે તો અર્ધીકરણ દ્વારા રંગસૂત્રનું વિશ્લેષણ થાય છે. તો રંગસૂત્રનું વિશ્લેષણની સાથે સાથે તેના પર રહેલા જે જનીનો છે તો એ જનીનો પણ વિશ્લેષણ પામે છે. તો એને પ્રેક્ટિકલી ચકાસણી કરવાનો પ્રયત્ન કોણે કર્યો? થોમસ હન્ટ મોર્ગન અને તેના સાથીદારોએ. તો અને લિંગી પ્રજનનના ઉત્પાદનમાં જોવા મળતી જે ભિન્નતા માટે આધારભૂત શોધ કરી. એટલે કે આપણને ખબર છે લિંગી પ્રજનન થાય છે તો લિંગી પ્રજનન દરમિયાન આપણને ભિન્નતા જોવા મળે છે કારણ કે આપણે 100% આપણા પેરેન્ટ્સ જેવા દેખાતા નથી. અમુક લક્ષણ આપણા પિતા જેવા જોવા મળે છે, અમુક લક્ષણ આપણા કોના જેવા જોવા મળે છે? તો માતા જેવા જોવા મળે છે. તો આવી રીતે લિંગી પ્રજનન દરમિયાન જે જોવા મળતી ભિન્નતા છે તો એ ભિન્નતાને સમજાવવાનો પ્રયાસ કર્યો. તો એ પ્રયાસ માટે એમણે કોના પર કાર્ય કર્યું? તો એમણે ફળમાખી પર કાર્ય કર્યું. બરાબર? એમણે આનુવંશિકતાનો જે રંગસૂત્રીય વાદ પ્રેક્ટિકલી સમજવા માટે એમણે ફળમાખીનો ઉપયોગ કર્યો. કઈ ફળમાખીનો ઉપયોગ કર્યો? તો ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર. કઈ ફળમાખીનો ઉપયોગ કર્યો? તો ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર. કેમ ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર જ? બીજી બધી કેમ નહીં? તો પહેલું રીઝન તો એક જ હતું. આ ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ફળમાખી પર પ્રયોગ કરવાનો પહેલું રીઝન તો એ જ હતું કે એને પ્રયોગશાળામાં સરળ રીતે એનો ઉછેર કરી શકાતો. એનો ઉછેર કેવો હતો? તો ઉછેર એનો
સરળ હતો. બરાબર. તો આવી રીતે પ્રયોગશાળામાં એનું સરળ સંશ્લેષિત માધ્યમમાં એટલે શું કહેવાય કે એવું વાતાવરણ ઊભું કરતા, એવું એને પોષણનું માધ્યમ આપતા હતા જેથી તે ઉછેર સરળતાથી થઈ શકે. તે એનો સરળ સંશ્લેષિત માધ્યમમાં ઉછેરી શકાતું હતું. પ્લસ એમનું જે જીવન ચક્ર હતું ને, તો એમનું જીવન ચક્ર 2 અઠવાડિયાનું હતું. કેટલા અઠવાડિયાનું? તો 2 અઠવાડિયાનું હતું. 2 અઠવાડિયા એટલે કે એપ્રોક્સિમેટલી કેટલા દિવસ? 1 અઠવાડિયાને 4 દિવસ એટલે કે 14 દિવસનું હતું. બરાબર ને? 2 અઠવાડિયા એટલે કે 14 દિવસનું હતું. તો 14 દિવસનું એટલે તમે જ વિચાર કરો ને, 14 દિવસનું એટલે કે રિઝલ્ટ કેવું? 2 અઠવાડિયામાં તો મળી જાય. જો ભિન્નતા જોવા મળે તો રિઝલ્ટ પણ જલ્દી જોવા મળતું. પ્લસ શું થતું? એક જ વખત મેથુન કરે, બરાબર, એક જ મેથુન ક્રિયા દરમિયાન એ વિપુલ સંતતિનું નિર્માણ કરતા. પણ એક જ વખત જ્યારે મેથુન ક્રિયા કરે ત્યારે વિપુલ પ્રમાણમાં સંતતિ પેદા કરતા હતા. એટલે તમે વિચાર કરો ને, એક જ મેલેનોગેસ્ટરમાંથી ઘણી બધી સંતતિની પ્રાપ્તિ થતી. પ્લસ લિંગભેદ જોઈ શકાતો. લિંગભેદ જોઈ શકાતો એટલે નર અને માદા સ્પષ્ટપણે જોઈ શકાતી. નર કદમાં નાના, માદા કદમાં મોટી. તો એની પિક્ચર ફોટો તમારા ચોપડીમાં આપેલો જ છે, નર અને માદાનો. તો તમે સરળતાથી જોઈ શકાતો કે ભાઈ આ તો માદા છે અને આ નર છે. તો લિંગભેદ આવી રીતે સ્પષ્ટ જોઈ શકાતું હતું. એટલે કે નર અને માદા જે છે તો એને સરળતાથી ઓળખી શકાતી હતી. અને માદા જે છે તો શું થાય? તો એ વિપુલ સંખ્યામાં ઈંડા મૂકે છે. તો આવા કારણોસર અને પ્લસ શું થતું કે તેઓમાં જે આનુવંશિકતાની વિવિધતા જોવા મળતી ને, ભિન્નતા, તો ભિન્નતા ઘણી જોવા મળતી, વિવિધતાઓ જ ઘણી જોવા મળતી. તો તેઓમાં આનુવંશિક વિવિધતાઓના અનેક પ્રકાર હતા. આનુવંશિક વિવિધતાઓના અનેક પ્રકાર હતા એટલે શું કહેવાય? પીળા શરીરવાળી ફળમાખી જોવા મળતી, સફેદ આંખવાળી ફળમાખી જોવા મળતી. તો એવી રીતે એનામાં ઘણી વિવિધતાઓ જોવા મળતી. રાખોડી શરીરવાળી ફળમાખી જોવા મળતી, કાળા રંગની ફળમાખી જોવા મળતી, લાંબા ભાગવાળી. તો આવી રીતે એનામાં ઘણી લક્ષણોની વિવિધતા જોવા મળતી હતી. એટલે કે આપણે કહીએ ને, વૈકલ્પિક લક્ષણોની વિવિધતા એનામાં સરળતાથી જોવા મળતી હતી. અને પ્લસ એ જે વિવિધતાઓ છે તો એને માઇક્રોસ્કોપના લો પાવર એટલે કે 10x, લો પાવર એટલે કે એને 10x પણ જોઈ શકાતું હતું. એટલે કે ફળમાખીનું જો કોઈ ઓબ્ઝર્વેશન કરવું હોય તો એને લો પાવર એટલે કે 10x એનું ઓબ્ઝર્વેશન કરી શકાતું હતું. તો આવા કે એનો ઉછેર સરળ હતો, એનું આયુષ્ય 2 અઠવાડિયાનું જ હતું, એક જ મેથુન ક્રિયા દરમિયાન વિપુલ સંતતિ, લિંગભેદ સરળતાથી જોઈ શકાતું હતું. એટલે કે લિંગભેદ જોઈ જાય એટલે માદા અને નરને એ લોકો સરળતાથી છૂટા પાડી શકતા હતા. બરાબર? એટલે કે જેના પરિણામ સ્વરૂપ એ લોકો સ્વફલન થતાં અટકાવતા હતા. નર ને માદા છૂટી પડી જાય તો પછી સ્વફલન થવું અટકાવી શકાય. પ્લસ એ લોકોમાં આનુવંશિક વિવિધતાઓ પણ જોવા મળતી હતી અને લો પાવરમાં પણ એનું ઓબ્ઝર્વેશન સરળતાથી કરી શકાતું હતું. તો એની જે વિવિધતાઓનું અવલોકન સરળતાથી થાય એટલે પરિણામ સ્વરૂપ જે મોર્ગને સંકરણના પ્રયોગો કર્યા, તો એ સંકરણના પ્રયોગ મોર્ગને જે કર્યા તો એનો એવા પ્રયોગ માટે આપણે ડ્રોસોફિલા ફળમાખીની પસંદગી આપણે ઇન ધ સેન્સ કે થોમસ હન્ટ મોર્ગને કરી. હવે તમને એમ થાય કે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરનો કેમ
સંકરણના પ્રયોગ માટે પસંદગી કરી, તો એ પસંદગી કરવાનું રીઝન આ છે, બરાબર. એટલે જેના દ્વારા રિઝલ્ટ પણ જલ્દી મળે અને એમાં વૈકલ્પિક લક્ષણો પણ સરળતાથી મળી આવતા હતા. પરિણામ સ્વરૂપ એમણે આ ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરની પસંદગી કરી. તો અહીંયા તમારો ફાઇનલી તમારા ચોપડીનો 5 પોઈન્ટ 3 પોઈન્ટ કયો, હવે તમે કહેશો 2 ટોપિક પૂરો થયો. આનુવંશિક જેમાં તમને 3 અલગ અલગ પ્રશ્નો સમજાવેલા છે અને એ તમારે ધ્યાનમાં રાખવાના, જેથી કરી આ કેમ સમજાવ્યું અલગ અલગ કે એક્ઝામમાં તમને પૂછાય એ ટોપિકમાંથી ક્વેશ્ચન, તો તમને ખબર પડે કે એક્ઝેક્ટલી કયા પ્રશ્નમાં તમારે કેટલી વસ્તુ લખવાની. ઓકે, ચાલો, થેન્ક યુ. અને કોઈ ક્વેરી હોય તો કોલ કરીને કે મેસેજ કરીને તમે પૂછી શકો છો.